हेलो जय श्री कृष्ण केम છો બધા મજામાં ને તો જો અમે અમાર વાડી આવી ગયા છે જો મસ્ત મજાની પેલા તો મકાઈ આવી જો અમારી મકાઈ છે કાર ફિનિશિંગ માર દીધું હો એટલે રોજ ઘરે હાલો તો જો ને જો આ મકાઈ માં રોજ આવે કેતી છે ને એટલે અમે જો આ સોલાર લીધો છે ઝટકો મારવા માટે તો જો આ બધા તાર ફિનિશિંગ છે ને એમાં ઝટકો લગાવેલો છે એટલે રોજ આવે નહીં અને આગળ જો આપણા ઘઉં ને બતાવું આયેલું ધીરે ધીરે હાલજો તો જો સરસ મજાના ડુંગળી ઉગી ગઈ છે જાવ કેમ બાકી એનો ઉપાડા એને ઉપાડ લીધી કેમ વાવી દે પાછી આ છે ને બગડેલી ડુંગળી હતી ને તે વાવી દીધી તે જો ઉડે ઉડે થઈ ગઈ મસ્ત ખાવા થાય છે એક કેરામાં તો અમારે થઈ જાય એક કેરામાં તો પૂરી પડી જાય ડુંગળી પણ એમ લાગી ગયો ના છે અમારા ઘઉં રોકવાનું ઘઉં થયો એટલે નીતિબેન ને તો પૂગવાનું છે નીચે આવું છે ભાઈ હે ઘઉં નીચે જો મારે લીધે છે ને કે મારે કપડા પહેરવા છે કે ને આજ મારે ને કાઢું ને પ્રોમિસ હતી કે હાથ લગાઈ કે ઢારવો પહેરી દે કે પ્રોમિસ હતી ને કે શું કેવાય ઈ કેવાય ને પાછ દાંત કાઢે છે હું હતું પ્રોમિસ કરી હતી એમ કે આજ તારે હાથ લગાવ ઢારવો હા ભાઈ પ્રોમિસ હો ભાઈ ઈ જે કહેવાતું હોય એટલે મેં તો હાથ લગાવ પહેરી રાખ્યા ના ને આ કપડા ટારમાં કેમ લાગે છે હા શું કહીજો કેમ લાગે છે ટારમાં સારું લાગે છે ને હું તો એને એમ જ કહું કે તું કાયમી આ પહેરવા પહેર તો નથી માનતી એટલે જો આજ હાથ લગાવ ના ના ખરેખર આ પહેરવા તને બહુ મસ્ત લાગે છે હું તો તને 5 કહું તોલાના જોઈએ 5 તોલાના મિત્રો કેટલા ના 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 જો થાય એવડા એવડા નાના નાના ઓ હાલે ને તો પહેર બાકી આપણે બરોબર છે જે પહેરીએ છે ને ઘટે નહીં મને 5 તોલાના જોઈએ ના ના નાના બરોબર ને નિધિ સાચી વાત ને બેન હે જો નિધિ કે આ પાડે જો નિધિ આ પાડે તો આપણે કેટલી બધી વાડી છે ને સરસ મજાના ઘઉં ઉગી ગયા છે લોકવન ઘઉં વાવ્યા છે લોકવન સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો ચેનલ ને નવા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો લાઈક કરજો કમેન્ટ કરજો ને શેર પણ કરજો મારા વાલા ને આપણી વાડી બતાવી ખાઈજો કેવી મસ્ત છે લીલો નજારો હો લીલો નાચેર કઈ ઘટે જ નહીં જો અમાર વાડીની બાજુમાં સમસાણ છે હો મિત્રો જોઈ હા અમાર વાડી નડીને સમસાન છે મિત્રો હા જોયું ને એ સમસાણ છે ને અહીંયા અમારી વાડી છે અમે રોજ ઉઠીને સમસાન ને આવવાનું જોઈ વાડી આવીએ એટલે સમસાન માંથી જ આમ તો નીકળાય છે બરોબર ને હા એટલે અમને કઈ બીક લાગે નહીં ભાઈ ભૂત પ્રેત કઈ માનવાનું નહીં ને આ જો ઘઉં એવડાયા થઈ ગયા 2 વાર પાણી વારી દીધું ઘઉંમાં કેવા છે અમારા ઘઉં ઈ પણ કમેન્ટ કરજો હો ભાઈ તો જો મેથી વાવી છે પણ મેથી હવે તું બાનું નહીં કરતી હો ભજીયા બનાવવા ટાણે કે મેથી લઈ આવો ના લઈ આવો જો મેથી એટલી ઘરની છે એટલી તારે જોઈએ એટલી કોડી લેવાનું બધું ભજીયા ફટાફટ બનાવી દેવાના મેથી એમ નહીં પણ મેથી ને ધાણા આમ જરા કહેતો કે અમારો કેવડો ક્યારો કર્યો એની એને નકરા ભજીયા જ ખાવાય છે કાઢું ને મને તો ઈ વિચાર આવે હા એક ક્યારો બગાડ્યો મેથી ધાણા હારું બોલો એમ ડુંગળી છે ને માં એ ડુંગળી તો આપણે ખાવા થાય આખો વર આ તો આખો વર હાલે નહીં કોઈ અરે પણ મેથી ઘરની મેથી જેવી મેથી નો થાય તને ખબર છે જો આ મેથી ને ધાણા નો ક્યારો છે મિત્રો કોઈ ભજીયા ખાવા હોય તો આવી જાય જો હજી શિયાળામાં આપણે ભજીયાની બાકાજીકી બોલાવવાની છે મિત્રો બાકાજી બોલાવીને દોણો મોટો કરવાનો છે મિત્રો હાથી વાત ને ભજીયાના શોખીન તે એક ક્યારો વાવ્યો નો બીજું કાંઈ વાવ્યું ધાણા ને મેથી દેખાણા બોલો એને આમ જો ને નીતિ વિડિયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો કે કહી દે હા સબસ્ક્રાઇબ કરી દેજો અમાર નીતિ તરફથી હાલ કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો બોલ તો કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કે બોલ હરખું બોલ ને પછી કોઈ દી વિડિયો નહીં ઉતારીએ હરખું બોલ સીટી હોય બોલ ને કે નહીં વિડિયોમાં આવે હાલો હાલો તમાર કાકી સબસ્ક્રાઇબ કરી દીજો દીકરીની જોડી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો